અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી। દેશનો સૌથી મોટા સમુદ્ર પર બનેલા બ્રિજનું ઉદ્ઘાટન કરશે। દક્ષિણ મુંબઈને નવી મુંબઈ સાથે આ બ્રિજ જોડશે। અટલ સેતુની વિશેષતાની વાત કરવામાં આવે તો અટલ સેતુ 6 લેનનો સી લિંક છે। અટલ સેતુમાં એક ઇમરજન્સી લેન પણ બનાવવામાં આવી છે। આ પુલની કુલ લંબાઈ 21.8 કિલોમીટર છે। આ બ્રિજ સમુદ્રમાં 16.5 કિલોમીટર બનેલો છે તો બીજી તરફ જમીન પર કુલ 5.5 કિલોમીટરનો બ્રિજ બાંધવામાં આવ્યો છે। આ બ્રિજની મદદથી મુંબઈથી નવી મુંબઈનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકાશે। આ અટલ સેતુને બનાવવા પાછળનો ખર્ચ કુલ 17,843 કરોડ રૂપિયા થયો છે। બ્રિજ બનાવવા માટે 2 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બીજી તરફ સિમેન્ટની વાત કરવામાં આવે તો કુલ 5 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ પણ થયો છે। तो संवाददाता अक्षय વધુ વિગતો આપી રહ્યા છે કે જે આપણી સાથે જોડાઈ ગયા છે ને અટલ ब्रिज વિશે માહિતી આપશે। अक्षय, हम आपसे पास से जानना चाहते हैं कि ये देश का सबसे बड़ा समुद्र पर का ब्रिज है जो सभी सुविधा वाहन चालकों को देने वाला है। आप कौन से दृश्य देख रहे हैं हाल? बड़ा प्रधान कब तक उद्घाटन करेंगे? अक्षय, आज दोपहर तक पंतप्रधान नरेंद्र मोदी जो है वो मुंबई में दाखिल हो जाएंगे और मुंबई में दाखिल होते ही फ्रीवे से लेकर यही अटल सेतु से जो है वो पंतप्रधान नरेंद्र मोदी इनका कॉन्वॉय जो है वो नवी मुंबई एयरपोर्ट की तरफ जाएगा। नवी मुंबई एयरपोर्ट के एरिया में पंतप्रधान नरेंद्र मोदी की एक जाहिर सभा भी है और सभा को पंतप्रधान नरेंद्र मोदी संबोधित भी करेंगे। पर ये अटल जो सेतु है वो भारत लंबा समुद्री सेतु है। लगभग 21 किलोमीटर इसकी लंबाई है। जो अंतर मुंबई से लेकर नवी मुंबई तक जाने के लिए पहले अंतर जो है वो 2 घंटे का लगता था, अभी कुछ ही मिनटों में आप दक्षिण मुंबई से लेकर नवी मुंबई तक जा सकते हो। 15 से 20 मिनट में अटल सेतु आपको दक्षिण मुंबई से लेकर रायगढ़ नवी मुंबई को कनेक्टिविटी देने वाला ये बहुचर्चित महत्वाकांक्षी एक प्रोजेक्ट जो है का था और इसका आज लोकार्पण जो है, उद्घाटन जो है वो आज देश के पीएम पंतप्रधान नरेंद्र मोदी इनके हस्ते किया जाएगा। और नवी मुंबई एयरपोर्ट के एरिया परिसर में पूरा एक सभा जो है वो पंतप्रधान नरेंद्र मोदी जो है वो संबोधित करेंगे। इस अटल सेतु पे 4 व्हीलर्स जो गाड़ी उनको जाने के लिए एक टाइम का टोल जो है वो 250 रुपया रहेगा और रिटर्न का टोल जो है वो 375 रुपया रहेगा। और उसका मासिक पास 4 व्हीलर का जो मासिक पास रहेगा वो 12,500 रुपया इतना रहेगा। और इस पूरे अर्थात जो माल वाहतूक जो है ट्रक ट्रेलर वो भी जा सकते हैं, उनके भी पासेस की सुविधा जो है मंथली पासेस की सुविधा जो है वो की गई है। बट ये जो अटल सेतु है वो देश का सबसे बड़ा समुद्री सेतु है और इसका उद्घाटन आज पंतप्रधान नरेंद्र मोदी इनके हस्ते होगा। और इस सेतु की वजह से जो ट्रैफिक की समस्या मुंबई में हो रही थी, अर्थात दक्षिण मुंबई से लेकर पनवेल तक जो ट्रैफिक की समस्या है पूरी वो समस्या इस अटल सेतु की वजह से आज से सुलझ जाएगी, ऐसा कहना जो है वो प्रशासन का है। बिल्कुल अक्षय, ज्यादा जानकारी हम आपके पास से लेते रहेंगे, परंतु आ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા હતા કે જ્યાં અટલ સેતુ બ્રિજનું વડાપ્રધાન ઉદ્ઘાટન કરવાના છે। બીજી તરફ નાસિકના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં નાસિકમાં આજે વડાપ્રધાનનો આજે પ્રવાસ રહેવાનો છે અને વડાપ્રધાન કે જેમનો રોડ શો તમે હાલ જોઈ રહ્યા છો। આ બે અલગ અલગ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ મુંબઈમાં કે જ્યાં અટલ સેતુ બ્રિજ કે જે સમુદ્ર પરનો સૌથી મોટો બ્રિજ છે અને તે અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બ્રિજ કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના છે। બીજી તરફ આ નાસિકના દ્રશ્યો છે કે જેમાં વડાપ્રધાન નાસિકની મુલાકાતે છે અને નાસિકમાં પીએમ મોદી રોડ શો કરી રહ્યા છે। બિલકુલ, તો જે રીતે અમે તમને જણાવી દઈએ કે નાસિકનો આ પ્રવાસ વડાપ્રધાન માટે કેમ મહત્વનો રહેવાનો છે। નાસિકમાં આજે પંચવટીથી વડાપ્રધાન 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ કરવાના છે। जी हाँ, મહારાષ્ટ્રનો આ પ્રવાસ આજે મહત્વપૂર્ણ છે, પરંતુ નાસિક માટે સૌથી વધારે મહત્વપૂર્ણ છે। એક તરફ અમે તમને વડાપ્રધાનનો રોડ શો બતાવી રહ્યા છે, ત્યારે આજે સૌથી મહત્વપૂર્ણ એટલે બની રહેશે કે નાસિકના પંચવટીથી આજે વડાપ્રધાન જે 11 દિવસનું અનુષ્ઠાન કરવાના છે તેનો પ્રારંભ વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે। મહાપુરુષોનું જે માર્ગદર્શન છે તે વડાપ્રધાને લીધું છે અને તે બાદ 11 દિવસનું વડાપ્રધાન
વડાપ્રધાન અનુષ્ઠાન કરશે અને તેનો પ્રારંભ નાસિકના પંચવટીથી કરવાના છે. એટલે નાસિકનો પ્રવાસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. મહારાષ્ટ્રને એક તો વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે અને બીજી તરફ નાસિકમાં વડાપ્રધાનનો આ ભવ્ય રોડ શો કે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, તેમના ઉપર પુષ્પ વર્ષા કરીને તેમનું અભિવાદન કરી રહ્યા છે. વડાપ્રધાન સૌ કોઈનું અભિવાદન ઝીલતા હોય છે. જ્યારે પણ વડાપ્રધાનનો કોઈ પણ ભવ્ય રોડ શો યોજાતો હોય છે ત્યારે તમામ લોકો વડાપ્રધાનનું સ્વાગત તો ખૂબ જોરશોરથી કરતા હોય છે, પરંતુ એ સાથે સાથે વડાપ્રધાન તમામનું અભિવાદન ઝીલતા હોય છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને પણ તેમની સાથે હાલ ઉપસ્થિત છે એકનાથ શિંદે પણ આપણે જોઈ શકાય છે. અને મહારાષ્ટ્રનો આ જે પ્રવાસ છે વડાપ્રધાનનો, એક તરફ વિકાસ કાર્યોની ભેટ કે જેમાં સમુદ્રી સેતુ જે સૌથી મોટો બ્રિજ સમુદ્ર પર બાંધવામાં આવ્યો છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને તે બાદ નાસિકનો આ પ્રવાસ એટલે મહત્વપૂર્ણ બની રહેવાનો છે કે 11 દિવસના અનુષ્ઠાનની શરૂઆત વડાપ્રધાન પંચવટીથી કરવાના છે. નાસિકને વિકાસ કાર્યોની ભેટ આપવાના છે, ત્યારે મહારાષ્ટ્રની ભેટ અને નાસિકમાં રોડ શો તો આ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. મહારાષ્ટ્રમાં જે વિકાસની ગતિને કેવી રીતે આગળ લઈ જવી ત્યાંના મુખ્યમંત્રીએ જે વાત કરી હતી, ત્યારે હવે મહારાષ્ટ્રને આ સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે અટલ સેતુ જે બ્રિજ છે તે 16.5 કિલોમીટર લાંબો બ્રિજ છે અને જમીન પર કુલ 5.5 કિલોમીટરનો આ બ્રિજ બાંધવામાં આવ્યો છે. उसके जरिए आएंगे तो लोगों को एक सीधा संदेश है कि किस तरह से जमीन पर ये सरकार काम कर रही है, क्योंकि जो 2 ठीक है, बहुत बहुत शुक्रिया राजीव. तस्वीरें इस वक्त તો આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં નાસિકમાં વડાપ્રધાન ભવ્ય રોડ શો કરી રહ્યા છે, પરંતુ એ પહેલા જ વડાપ્રધાને રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લગતી એક ઓડિયો ક્લિપ કે જે વડાપ્રધાનની સામે આવી હતી અને તેમાં આજથી નાસિકમાં પંચવટીથી 11 દિવસનું અનુષ્ઠાન વડાપ્રધાન કરવા જઈ રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. અનુષ્ઠાન કે જેમાં મહાપુરુષોનું સાથે તેમને માર્ગદર્શન લીધું હતું અને આ અનુષ્ઠાન વડાપ્રધાનનું પણ ખૂબ મહત્વપૂર્ણ બની રહેવાનું છે. નાસિકમાં એક તરફ ભવ્ય રોડ શો છે, બીજી તરફ જે વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી છે અને એ વચ્ચે નાસિકનો પંચવટી જવું અને ત્યાંથી વડાપ્રધાન 11 દિવસનું અનુષ્ઠાન કરવાના છે એ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે. એટલે કે આજનો જે આ વડાપ્રધાનનો પ્રવાસ છે, એક તરફ જ્યાં મહારાષ્ટ્રમાં વિકાસ કાર્યોની ભેટ, અટલ સેતુની વાત કરવામાં આવે કે સમુદ્ર પરનો સૌથી લાંબો બ્રિજ અને દેશનો સૌથી પહેલો આવો સમુદ્ર પરનો બ્રિજ કે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરવાના છે. બીજી તરફ નાસિકનો આ પ્રવાસ કે જ્યાં નાસિકમાં પણ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. રોડ શો હાલ ભવ્ય થઈ રહ્યો છે. આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે સૌ કોઈ નું અભિવાદન વડાપ્રધાન ઝીલી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને સૌ કોઈ વડાપ્રધાનનું સ્વાગત કરી રહ્યા છે. રોડ શો બાદ નાસિકમાં વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે અને મહારાષ્ટ્રની વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે. પરંતુ જે રીતે આજે વડાપ્રધાને પોતાની ઓડિયો ક્લિપ જે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઓડિયો ક્લિપમાં વાત કરી હતી, નાસિકનો આ પ્રવાસ જે ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે. નાસિકના પંચવટીથી વડાપ્રધાન 11 દિવસના અનુષ્ઠાનનો પ્રારંભ કરવાના છે. એટલે આજનો આ જે પ્રવાસ છે વડાપ્રધાનનો ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનો છે અને એ સિવાય નાસિકમાં અલગ અલગ કાર્યક્રમમાં પણ વડાપ્રધાન ભાગ લેવાના છે. જાહેર સભાને પણ વડાપ્રધાન સંબોધન કરવાના છે. પરંતુ સૌ કોઈની નજર અટલ સેતુ બ્રિજ પર જ ટકેલી છે, જે સમુદ્રનો સૌથી લાંબો બ્રિજ કે જે બનીને તૈયાર થઈ ગયો છે ને આ સેતુને બનાવવા પાછળનો ખર્ચ કુલ 17,843 કરોડ થયો છે. અને આજે વડાપ્રધાનનું ઉદ્ઘાટન બાદ હવે આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. 2 તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં નાસિકમાં રોડ શો અને મુંબઈને અટલ ભેટ, અટલ સુવિધાઓ